ભક્તો આ તો હિન્દુસ્તાન છે. પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, એ આ દેશ છે, ભૂલશો નહીં. બાપ દીકરા કેવા હોય? શ્રીમદ ભાગવતનો 4થો સ્કંદ ખોલો, અદ્ભુત ઘટના. ધ્રુવજી રાજમાં ગયા છે અને પોતાના નાના ભાઈ ઉત્તમને પિતાની ગોદમાં ખેલતા જ્યારે જોયો છે, દોટ મૂકી, પિતાજી મને ગોદમાં બેસાડો. સુરુચિના મોઢામાં શબ્દ નીકળ્યા, ધ્રુવ, તારે ઉતાન પાદની ગોદમાં બેસવો હોય તો મારી કુખે તારે જન્મ ધારણ કરવો પડે, તો દાસીનો દીકરો છો. અને આટલા શબ્દ સાંભળતાની સાથે ધ્રુવની આંખોમાં આંસુડાની ધારો થઈ છે. દોડતો દોડતો માં સુનીતિની પાસે આવ્યો. માને પ્રશ્ન કર્યો, માં તું મને એ બતાય, હું કોણ છું, તું કોણ છો? તું વારંવાર એમ કહેતી તું રાજાનો કુંવર છો, પણ સત્ય કહે, હું રાજાનો કુંવર છું કે દાસીનો દીકરો છું? તું રાજાની રાણી છો કે તું દાસી છો? અને આટલા શબ્દ સાંભળતા સુનીતિની આંખમાં આંસુ ભરાણા. બેટા, તું છો તો રાજાનો કુંવર, હું છું તો રાજાની રાણી, પણ સમય સંજોગે મને દાસી બનાવીને તને દાસીનો દીકરો બનાવ્યો. અને બેટા તું એમ કહે છો તારી માએ તને દાસીનો દીકરો કીધો, પણ બેટા હું તને શું કહું, તારી માં સુરુચિ તો મને દાસી તરીકે સ્વીકારવા તૈયાર છે, પણ તારા પિતા ઉતાન પાત તો મને દાસી તરીકે સ્વીકારવા તૈયાર નથી. બોલતા બોલતા સુનીતિ જ્યારે રડી પડ્યા છે, માની આંખોના આંસુ ધ્રુવ જોઈ ન શક્યા. પોતાના નાના ખેસથી માના આંખોના આંસુ લૂછતા લૂછતા ધ્રુવ બોલ્યા છે, માં રડીશ નહીં, તને રડવાની કોઈ જરૂરિયાત નથી. मां, रोने की कोई आवश्यकता नहीं. मां, मैं तेरे सामने प्रतिज्ञा से बद्ध होता हूं, आज तेरा जितना अपमान हो रहा है उसे यदि तुझे एक दिन में लाख गिना मान न दिलाओ तो मेरा नाम ध्रुव नहीं. मां रडीश ने आखिर તું ધ્રુવની માં છો. બાપ આને દીકરો કહેવાને દીકરો કહેવાય. કોકના દીકરા બનીને જીવશો તો બાપ તમારા દીકરા તમને બાપ તરીકે મા તરીકે સ્વીકારશે. બહુ જીવન જીવવા માટે ભક્તો ઠાકોરજી કૃપા કરીને માણસનો દેહ આપ્યો છે, એને નિભાવશો.